વિદ્યાર્થી મિત્રો, કેમ છો દરેક જણ? મજામાં? ઓકે, ચલો હવે ચેપ્ટર નંબર 10 સદીશોનું બીજગણિત ખૂબ જ અંતિમ પડાવ તરફ જઈ રહ્યું છે. સ્વાધ્યાય 10.5 સુધીની વાત આપણે કરેલી લાસ્ટ લેક્ચરમાં. સ્વાધ્યાય 10ની અંદર પણ મેં 2-3 દાખલાઓની પણ મેં તમારી જોડે વાત કરેલી, બરાબર. હવે ચોથા દાખલાથી આજે આપણે શરૂ કરીએ. પણ ફરીથી કહું છું, ચેપ્ટરમાં ત્યારે જ મજા આવશે જ્યારે તમને બધી જ વાતો યાદ હશે, ત્યારે મારી લખાયેલા તમામ પોઈન્ટ જો તમને યાદ હશે, જે કંઈ નાનામાં નાની વાત મેં લખાયેલી છે એ યાદ હોવી જોઈએ, તો જ તમને ચેપ્ટરમાં મજા આવે એવું છે. ઓકે, તો હું આશા રાખું દરેક વિદ્યાર્થીએ કમ્પ્લીટ તૈયારી કરી જશે. નાનામાં નાની વાતોને જે કંઈ મેં PDF મોકલી છે બધી તમે થિયરી લખી હશે ને મોઢે કરી જ હશે. ચલો હવે દાખલા નંબર 4. પ્રશ્ન 4 એવો છે કે જો સદિશ A ઇઝ ઇક્વલ ટુ સદિશ B પ્લસ સદિશ C, તો શું મોડ ઓફ સદિશ A ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ સદિશ B પ્લસ C સત્ય છે? તમારા જવાબનું સમર્થન કરો. તો વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ સનાતન ખોટી કહેવાય કે સદિશ A ઇઝ ઇક્વલ ટુ સદિશ B પ્લસ સદિશ C, એટલે બે સદિશોનો સરવાળો કોઈ ત્રીજા બરાબર થતો હોય એવું દરેક વખતે સત્ય હોતું નથી, બરાબર. એવું દરેક વખતે સત્ય હોય ને માની લો કે સાચું હોય તો એમનું મૂલ્ય સરખું નથી હોતું, બરાબર. તો આ વિધાન સત્ય નથી, કારણ કે આ એક પ્રકારની ત્રિકોણની અસમતા છે. મેં તમને ત્રિકોણની અસમતા લખાયેલી. મોડ ઓફ સદિશ A પ્લસ સદિશ B ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ મોડ ઓફ સદિશ A પ્લસ મોડ ઓફ સદિશ B થાય. આ ત્રિકોણની એક અસમતા છે, બરાબર. તો આની અંદર જો B અને C આ બે સદિશો જો સમરેખ હોય તો બંનેના મૂલ્ય એટલે એનો મોડ ઓફ સદિશ B પ્લસ C બરાબર મોડ ઓફ સદિશ B પ્લસ મોડ ઓફ સદિશ C થાય. એટલે કે એનો અર્થ એવો કે આ વિધાનની અંદર આની જગ્યાએ શું લખાય? મોડ ઓફ સદિશ B પ્લસ મોડ ઓફ સદિશ C, બરાબર. અને આ લોજિક એ આખું શું બતાવે છે? 3 બિંદુઓ સમરેખ હોવાની શરત. 3 બિંદુઓ સમરેખ હોય તેનો અર્થ એવો થયો કે બેનો સરવાળો ત્રીજા બરાબર થાય. તો આ એ જ વસ્તુ છે કે મોડ ઓફ સદિશ A ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ સદિશ B પ્લસ મોડ ઓફ સદિશ C. અને જો B આવે, જો સદિશ B અને સદિશ C અસમરેખ હોય, બરાબર, તો લેસ ધેનની અસમતા આવે. એટલે મોડ ઓફ B પ્લસ C ઇઝ લેસ ધેન મોડ ઓફ સદિશ B પ્લસ મોડ ઓફ સદિશ C. તો આપણે આની અંદર ઇક્વલ ટુની જગ્યાએ ત્યાં લેસ ધેન આવે અને અહીંયા શું થઈ જશે? બંનેનો આ રીતે. એટલે એક પ્રકારની ત્રિકોણની અસમતા છે બાળકો. એટલે આવું ક્યારેય શક્ય હોતું નથી. દરેક પરિસ્થિતિમાં વસ્તુ સત્ય ના બને. ચલો હવે પ્રશ્ન નંબર 5ની વાત કરું તમારી જોડે. પ્રશ્ન નંબર 5 આ રીતે છે. જો xના જે મૂલ્ય માટે x ઇન્ટુ i કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ એકમ સદિશ હોય તો તે મૂલ્ય શોધો. એટલે એક્સનું મૂલ્ય શોધવાનું છે. તમારી જોડે કોઈ એક સદિશ એ આપેલો છે, એક્સ ઇન્ટુ આઈ કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ, સદિશ એ ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇન્ટુ 1 1 1. હવે આ સદિશનું મૂલ્ય એક એકમ છે, કારણ કે એકમ સદિશ છે એવું રકમમાં લખેલું છે. હવે હું આનું મૂલ્ય જો શોધવા બેસું તો આ રીતે લખાય. મોડ ઓફ એક્સ ઇન્ટુ 1 1 1 ઇઝ ઇક્વલ ટુ 1. હું બંનેને અલગ અલગ માનાંક આપી શકું. કેમ? કારણ કે એક્સ એ કોઈ અદિશ રાશિ છે, કોઈ વાસ્તવિક સંખ્યા છે એક્સ એ. તો
તમારે એક્સનો અંદર ગુણાકાર કરીને પછી મૂલ્ય શોધવું હોય તોય મને કોઈ વાંધો નથી અને બંનેને અલગ અલગ આ રીતે હું લખી કાઢું પણ આ સદિશ છે એટલું યાદ રાખજો 1 1 1 એ સદિશ છે એટલે આ સદિશનું મૂલ્ય એટલે મોડ ઓફ એક્સ અને આનું મૂલ્ય શોધવા માટે અંડર રૂટ ઓફ 1 + 1 + 1 ઇઝ ઇક્વલ ટુ 1 એટલે એની ઉપરથી √3 ઇન્ટુ મોડ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1. હવે આ √3 ને આપણે છેદમાં મૂકી દઈએ તો મોડ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/√3. હવે માનાંક દૂર કરી કાઢીએ તો એક્સ ઇઝ ઇક્વલ ટુ ±1/√3. કેમ? કારણ કે એક્સ એ વાસ્તવિક સંખ્યા છે, અહીંયા સ્મોલ એક્સ એ અદિશ રાશિ છે એટલે પ્લસ પણ હોઈ શકે અથવા માઇનસ પણ હોઈ શકે. ઓકે, ચલો હવે આગળનો પ્રશ્ન, ક્વેશ્ચન નંબર 6. ચલો હવે ક્વેશ્ચન નંબર 6. છઠ્ઠા પ્રશ્નની અંદર આ રીતે કે જે સદિશનું માન 5 એકમ હોય અને જે સદિશનું માન 5 એકમ હોય અને સદિશ a ઇઝ ઇક્વલ ટુ 2i cap પ્લસ 3j cap માઇનસ k cap અને સદિશ b ઇઝ ઇક્વલ ટુ i cap માઇનસ 2j cap પ્લસ k cap ના પરિણામી સદિશને સમાંતર હોય તે સદિશ શોધો. હવે પરિણામી સદિશને સમાંતર સદિશ શોધવાનો છે, આનું અર્થઘટન શું થાય? તો પહેલા તો પરિણામી સદિશ એટલે શું? પરિણામી સદિશ એટલે આપેલા આ બે સદિશોનો સરવાળો. આ બે સદિશોના સરવાળાને આપણે પરિણામી સદિશ કહીએ છીએ અને એને સમાંતર આપણે સદિશ શોધવાનો છે. આપણે એને સમાંતર સદિશ શોધવાનો છે એટલે એનું મૂલ્ય એટલે એની દિશા કાં તો પ્લસ હોઈ શકે કાં તો માઇનસ હોઈ શકે. એટલે આપણે એને સમાંતર એટલે એને આપણે કે વડે અથવા તો લેમડા વડે ગુણાકાર કરી શકીએ છીએ, બરાબર. અને એનું મૂલ્ય 5 એકમ આપેલું છે એટલે આપણે લેમડાની કિંમત કાં તો જે કંઈ અજ્ઞાત હશે એની કિંમત તમારે શોધવી પડશે. ક્લિયર? તો આ રીતે થશે. પહેલાં આનો હું પરિણામી સદિશ શોધું એટલે તમને વધારે ખ્યાલ આવે. સદિશ a અને સદિશ b નો પરિણામી સદિશ, આનો પરિણામી સદિશ ઇઝ ઇક્વલ ટુ સદિશ a પ્લસ સદિશ b. સદિશ a એટલે 2 3 -1 પ્લસ સદિશ b 1 -2 1 તો ઇઝ ઇક્વલ ટુ 3 1 0 3 1 0. હવે આપણે આને સમાંતર 5 એકમનો સદિશ શોધવાનો છે એટલે કે ધારી લઈશું, ધારો કે માગેલ સમાંતર સદિશ કયો થઈ શકે? તો માગેલ સમાંતર સદિશ ઇઝ ઇક્વલ ટુ માની લો કે હું k ઇન્ટુમાં આ જે આપણે સદિશ શોધ્યો છે તે 3 1 0. પણ આ જે કંઈ સદિશ છે એનું મૂલ્ય 1 એકમ છે, 5 એકમ આપેલું છે એટલે મોડ ઓફ k ઇન્ટુમાં 3 1 0 ઇઝ ઇક્વલ ટુ 5. એટલે આની ઉપરથી મોડ ઓફ 3 1 0 ઇઝ ઇક્વલ ટુ 5. હવે મોડ ઓફ k ઇઝ અંડર રૂટ ઓફ 9 + 1 + 0 ઇઝ ઇક્વલ ટુ 5. એટલે મોડ ઓફ k ઇઝ ઇક્વલ ટુ √10 ઇઝ ઇક્વલ ટુ 5. તો મોડ ઓફ k ઇઝ ઇક્વલ ટુ 5/√10 અને 5/√10 એને આપણે તમારે જો અપૂર્ણાંકમાં એટલે કે છેદમાંથી વર્ગમૂળ કાઢવું હોય તો તેને વર્ગમૂળમાં 10 વડે ગુણતાને 10 વડે ભાગાકાર કરી કાઢો. 5√10/10
એટલે મોડ ઓફ કે ઇઝ ઇક્વલ ટુ √10/2. ક્લિયર? આ કોનું મૂલ્ય આવ્યું? મોડ ઓફ કે. એટલે એની ઉપરથી કે ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 10/2. ક્લિયર? આવી ગયું આ કેનું મૂલ્ય. હવે આ કેનું મૂલ્ય આપણે અહીંયા શું મૂકી દઈએ અને આ રીતે લખી શકાશે માંગેલ સદિશ બરાબર માંગેલ સદિશ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાશે? આપણે શું ધારેલું હતું? કે ઇન્ટુમાં 3 1 0. કે એટલે પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 10/2 ઇન્ટુ 3 1 0. તો ઇઝ ઇક્વલ ટુ ફાઇનલી જવાબ આપણે આનો આ રીતે લખી શકીએ. 10/2 છે એનો અંદર ગુણાકાર કરી દેવાનો છે અને 1 જોડે પણ ગુણાકાર કરીશું એટલે અહીંયા 3 આવશે. અહીંયા √10/2 અને 0. તો ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 3√10/2 I કેપ પ્લસ વર્ગમૂળમાં 10/2 જે કેપ. પેલો ઘટક તો 0 જ છે એટલે કોઈ પ્રશ્ન નથી. ક્લિયર? ખ્યાલ આવ્યો? એટલે આ કંઈક કોન્સેપ્ટ આમ નવો કહેવાય અને આમ જૂનો કહેવાય, ખાલી એક સમાંતર શબ્દ વાપરેલો છે. એટલે પહેલાં તો પરિણામી સદિશ શોધવાનો, એને સમાંતર છે બરાબર. પહેલાં પરિણામી સદિશ શોધી કાઢો a પ્લસ b. એ શોધી કાઢ્યા પછી માંગેલ સમાંતર સદિશ આ રીતે ધારી લેવાનો. એ ધારી લીધા પછી કેનું મૂલ્ય શોધવા માટે એનું મૂલ્ય 5 એકમ છે એટલે તમને કે મળી જશે. આ કેની કિંમત અહીંયા મૂકી દો એટલે માંગેલ સમાંતર સદિશ થઈ ગયું એમ કહેવાશે. ક્લિયર? ચલો હવે પ્રશ્ન નંબર 7 બરાબર. ક્વેશ્ચન નંબર 7ની વાત કરીએ તો પ્રશ્ન નંબર 7 આ રીતે છે. સદિશ A ઇઝ ઇક્વલ ટુ I કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ ઇઝ ઇક્વલ ટુ I કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ. સદિશ B ઇઝ ઇક્વલ ટુ 2I કેપ માઇનસ જે કેપ પ્લસ 2 કે કેપ. સદિશ C ઇઝ ઇક્વલ ટુ હા બરાબર એ જ દાખલો છે. I કેપ અમુક વાર શું રકમ પછી ખોટી લખાઈ જાય ને તો પછી ડખા થઈ જાય પછી છેલ્લે 2J કેપ પ્લસ કે કેપ હોય તો 2 ઇન્ટુ સદિશ A માઇનસ સદિશ B પ્લસ 3 ઇન્ટુ સદિશ C ને સમાંતર એકમ સદિશ શોધો. જો હવે અહીંયા પાછી વાત થોડીક અલગ થઈ ગઈ ભાઈ. એને સમાંતર એકમ સદિશ શોધવાનો છે એટલે એનો અર્થ એવો થયો કે ભાઈ એકમ સદિશ શોધવો હોય તો પહેલાં તો મારે કોનો એકમ સદિશ શોધવાનો છે? 2 ઇન્ટુ સદિશ A માઇનસ સદિશ B પ્લસ 3 ઇન્ટુ સદિશ C. તો 2 ઇન્ટુ સદિશ A એટલે 1 1 1. સદિશ B 2 માઇનસ 1 2 પ્લસ 3 ઇન્ટુ સદિશ C 1 માઇનસ 2 1. આનું સાદરૂપ આપી દઉં 2 2 2 માઇનસ 2 અરે સોરી માઇનસ 1 2. 3નો અંદર ગુણાકાર કરી કાઢું 3 દુ 6 3 એકા 3. હવે આનું આપણે સાદરૂપ આપીએ તો 2 માઇનસ 2 પ્લસ 3 એક્સયામનો સરવાળો. હવે વાયયામ લઈએ તો 2 પ્લસ 1 માઇનસ 6 ઝેડયામ. હવે 2 2 ઉડી જશે એટલે અહીંયા 3 2 ને 1 3 માઇનસ 3 2 2 ઉડી જશે એટલે પ્લસ 3. ક્લિયર? તો 2 2 ઉડી જશે તો પ્લસ 3. સોરી સ્ટુડન્ટ અહીંયા 1 છે
કંઈ નહીં, આપણું સાચું છે, કમ્પ્લેટ છે, કોઈ સાદુરૂપ ખોટું નથી. ચલો, માટે હવે માંગેલ એકમ સદિશ, હવે એકમ સદિશ એટલે આપણે લેમડાનું મૂલ્ય 1 થવાનું, જે આપણે અહીંયા કે લખીએ છીએ ને, કેની કિંમત પ્લસ ઓર માઇનસ 1 જ થવાની છે, એટલે આપણે એની કોઈ ગણતરી અહીંયા કરીશું નહીં. એટલે જ્યારે એવું લખ્યું ને કે ભાઈ આને સમાંતર એકમ સદિશ શોધો, એવું લખેલું હોય તો ડાયરેક્ટ આપણે આનો એકમ સદિશ એટલે કે પ્લસ ઓર માઇનસ 2 સદિશ એ માઇનસ સદિશ બી પ્લસ 3 સદિશ સી ભાગ્યા એનું મૂલ્ય, એટલે મૂળ ઓફ સદિશ એ માઇનસ સદિશ બી પ્લસ 3 ઇન્ટુ સદિશ સી. ક્લિયર? એટલે આનું મૂલ્ય કેટલા એકમ થઈ ગયું કહેવાય અહીંયા? 1. એટલે આપણે અહીંયા લેમડાની કિંમત શોધવાની જરૂર પડતી નથી. જ્યારે ઉપરના દાખલામાં તમને એકમ સદિશ નહોતો પૂછ્યો, સદિશ શોધવાનો હતો, પણ કેટલા માનવાળો? 5 માનવાળો શોધવાનો હતો. એટલે બંનેમાં ફરક છે, યાદ રાખજો. બરાબર? તો અહીંયા 3 - 3 છેદમાં વર્ગમૂળની અંદર 9 + 9 + 9, એટલે એની ઉપરથી આપણે સાદરૂપ આપીએ તો પ્લસ ઓર માઇનસ અહીંયા 9 એટલે કે 3√3 થઈ જશે બાળકો. પાછળ લખીએ આપણે. ઓકે, જો આ રીતે પ્લસ ઓર માઇનસ 1/3√3 ઇઝ ઇક્વલ ટુ 1/√3 માઇનસ 1/√3 1/√3, તો ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1/√3 I cap માઇનસ 1/√3 J cap પ્લસ 1/√3 K cap. ખ્યાલ આવ્યો બાળકો? બરાબર? એટલે જ્યારે એવો શબ્દ વાપરે કે સમાંતર એકમ સદિશ શોધો, એટલે તમારે આ રીતે કામ થશે. ક્લિયર? ચલો, હવે પ્રશ્ન નંબર 8ની વાત તમારી જોડે કરીએ આપણે. ક્વેશ્ચન નંબર 8. 8મો દાખલો પણ ઘણો સહેલો છે બાળકો, કંઈ એટલું કશું અઘરું છે નહીં. ખાલી શબ્દો યાદ રાખજો ભાઈ, કે શબ્દોમાં ભરાઈ ના જતા, ખારું આમાં શું કરવું એ ખબર ના પડે, એવું ના થાય. જો 8મો દાખલો, દર્શાવો કે બિંદુઓ a of 1 -2 -8, b બિંદુ 5 0 -2, c બિંદુ અને c બિંદુ 11 3 7 11 3 7, આ બિંદુઓ સમરેખ છે તેવું સાબિત કરવાનું છે. અને બી એ એસીનું વિભાજન કયા ગુણોત્તરમાં કરે છે તે પણ શોધો. આ બિંદુઓને મારે સમરેખ સાબિત કરવાના છે. હવે આ બિંદુઓ સમરેખ સાબિત કરવા હોય તો મારે એ બી, બીસી અને એસી શોધવું પડે. બેનો સરવાળો ત્રીજા બરાબર થવો જોઈએ, તો એમ કહેવાય કે આપેલા બિંદુઓ સમરેખ છે. પણ બાળકો આપણે અહીંયા એવી વાત નહીં કરીએ, કારણ કે એ પાછું એની પણ ગણતરી કરવાની, પાછી વિભાજનના ગુણોત્તર લેમડાની પણ પાછી ગણતરી કરવાની. બરાબર? એના કરતાં આપણે અહીંયા કેવી કંઈક રમત કરીએ, આપણે એ બી શોધી કાઢીએ અને એસી શોધી કાઢીએ બાળકો. આપણે સદિશ એ બી શોધી કાઢીએ. સદિશ એ બી ઇઝ ઇક્વલ ટુ સદિશ બી માઇનસ સદિશ એ. તો સદિશ એ બી ઇઝ ઇક્વલ ટુ 5 - 1 એટલે 4, 0 + 2 -2 + 8 એટલે કે -2 + 8 એટલે 6 થઈ જશે. એટલે 2 4 6 આવી ગયો કહેવાય આ સદિશ. હવે બાળકો મને અહીંથી દેખાય છે 11માંથી 5, પણ 11માંથી 1 જશે તો 10, 3 ને 2 5, 7 ને 7 14 ને 15, એટલે કે અહીંયા હવે હું સદિશ એસી શોધી કાઢીશ. એસીમાં તમારું સેટિંગ પડી જશે ભાઈ. તો સદિશ એસી ઇઝ ઇક્વલ ટુ સીમાંથી એને બાદ કરું
તો 11માંથી 1 જાય તો 10, 3 ને 2 5 અને 7 ને 7 14 ને 1 15. હવે તમે જરાક ધ્યાનથી જુઓ 4/10 એટલે 2/5. આ બેનો ગુણોત્તર એ 2/5, આ બેનો ગુણોત્તર એ 2/5. એટલે કે એનો અર્થ એવો થયો કહેવાય બાળકો કે આ બંને સદીશો એ સમરેખ સદીશો થઈ ગયા કહેવાય. એ બંનેની દિશા સમાન છે એવું કહી શકાશે. બરાબર કે અહીંયા સદીશ AB, બરાબર, તમારે એવું લાગે તો આમાંથી 2 કોમન કાઢો. બરાબર, આમાંથી તમે 2 કોમન કાઢો તો શું થાય? 2 1 3 થાય. તમે આમાંથી 5 કોમન કાઢો તો શું થાય? 2 1 3 થયા કે ના થયા? બોલો, બંને હરખા થયા કે ના થયા? આ 2 અને આ 5. બરાબર, એટલે કે એવું કહેવું હોય તો કહી શકાય કે 2 ઇન્ટુ સદીશ AB ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ સદીશ AB ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ સદીશ AC. એટલે ટૂંકમાં આને 2 ને સામે લઈ જાઓ તો AB ઇઝ ઇક્વલ ટુ 5/2 ઇન્ટુ સદીશ AC. તો અહીંયા કેની કિંમત, અથવા તો આવું એ તમે લખવું હોય તો પણ આ ના લખવું હોય, તમને આમાં મજા ન આવતી હોય તો તમે આવું પણ લખી શકો છો. 4/10 ઇઝ ઇક્વલ 2/5 ઇઝ ઇક્વલ ટુ 6/15. એટલે કે એનો અર્થ એવો થયા કહેવાય કે AB અને AC સમરેખ છે. સદીશ AB અને સદીશ AC કેવા બિંદુઓ છે? અરે કેવા સદીશો છે? સમરેખ છે. સમરેખ છે એટલે એનો અર્થ એવો થશે કે આ બિંદુઓ સમરેખ થઈ ગયા કહેવાય. A, B અને C એ સમરેખ છે. તમારે આ રીતે કરવું હોય તો એ મને કોઈ વાંધો નથી બાળકો. તમને આમાં મજા ન આવી હોય તો તમે AB શોધી કાઢો, BC શોધો, AC શોધો. એટલે અંતઃસૂત્ર યાદ છે ને? અંતઃસૂત્ર, બરાબર. અંતઃસૂત્રની મદદથી પણ તમે સાબિત કરી શકો છો કે 2નો સરવાળો ત્રીજા બરાબર. અને આ રીતે કરવું હોય તો આ રીતે, બરાબર, તમારી ઈચ્છા. હવે આપણે પ્રશ્ન એવો છે, બીજો એક પ્રશ્ન છે ને આમાં 2 દાખલા છે બાળકો. કેમ ભૂલી જાઓ છો તમે? જો B બિંદુ એ રેખાખંડ AC નું લેમ્બડા ગુણોત્તરમાં વિભાજન કરે છે. હું ધારી લઉં, ધારો કે તે લેમ્બડા ગુણોત્તરમાં વિભાજન કરે છે. હવે અહીંયા B બિંદુ એ વિભાજન કરતું બિંદુ કહેવાશે. એટલે એનો અર્થ એવો થયો કે મારે B બિંદુને XYZ કહેવું પડે, A બિંદુને X1 Y1 અને આ C બિંદુને X2 Y2 કહેવું પડે. અને જો સદિશની ભાષામાં લખવું હોય, સ્થાન સદિશના સ્વરૂપમાં લખવું હોય તો આ રીતે લખી શકાશે. B બિંદુ વિભાજન કરે છે એટલે સદિશ B, લેમ્બડા ઇન્ટુ બીજું બિંદુ કયું છે C પ્લસ સદિશ A અપોન લેમ્બડા પ્લસ 1. આ કોન્સેપ્ટનો પણ તમે અહીંયા ઉપયોગ કરી શકો છો. હવે આપણે સદિશ B એટલે કે B બિંદુ, આની અંદર હું એવું કરું છું બાળકો, કોઈ પણ એકનો સ્થાન સદિશ લખી દઉં છું અને પછી આપણે એની સરખામણી કરી દઈશું. પણ પહેલાં મારે લખવું તો પડશે પહેલાં. 5 0 -2 ઇઝ ઇક્વલ ટુ 11 લેમ્બડા પ્લસ 1 અપોન લેમ્બડા પ્લસ 1. વાહ્યામ લખી કાઢું 3 લેમ્બડા -2 અપોન લેમ્બડા પ્લસ 1. પછી ઝેડ યામ લખું 7 લેમ્બડા -8 અપોન લેમ્બડા પ્લસ 1. હવે આપણે કાં તો એક્સ યામની સરખામણી કરો, કાં તો વાય યામની, કાં તો ઝેડ યામની, તમારી જેની ઈચ્છા થાય એની સરખામણી કરો. પણ હું અહીંયા એવું કરું બાળકો, વાય યામની કરી દઉં. કેમ 0 છે તો 0 ઇઝ ઇક્વલ ટુ 3 લેમ્બડા -2 અપોન લેમ્બડા પ્લસ 1. થઈ ગયું ને? મજા આવી ગઈ ને વાયમ જોડે સરખામણી કરવાથી? સીધો જ આપણને લેમ્બડા મળી ગયો ભાઈ, 2/3. એટલે કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? 2/3 ગુણોત્તરમાં વિભાજન કરે છે. ક્લિયર? બહુ સહેલો દાખલો હતો.
આખું ચેપ્ટર ભાઈ લાવો સહેલું છે, પણ આ તો શું છે હવે યાદ રાખશો તો સહેલું, નહીં તો પછી અઘરું. હો હા, ચલો હવે 9મા દાખલાની વાત કરીએ બાળકો. જો બિંદુઓ પી અને ક્યુના સ્થાન સદિશો 2 × સદિશ એ પ્લસ સદિશ બી અને ક્યુનો પી બિંદુનો સ્થાન સદિશ આપણી જોડે 2 × સદિશ એ પ્લસ સદિશ બી છે. ક્યુ બિંદુનો સ્થાન સદિશ છે સદિશ એ -3 × સદિશ બી છે. જો આર એ પી અને ક્યુને જોડતા રેખાખંડનું 1:2 ગુણોત્તરમાં બહિર્વિભાજન કરે તો આરનો સ્થાન સદિશ શોધો અને વળી સાબિતે કરો કે પી એ રેખાખંડ આર ક્યુનું મધ્ય બિંદુ છે. તો પહેલા આપણે આર બિંદુના યામ શોધી કાઢીએ. બિંદુ આર એ રેખાખંડ પી ક્યુને 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે, બહિર્વિભાજન. એટલે આર એ રેખાખંડ પી ક્યુનું લેમડા -1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. બહિર્વિભાજન એટલે ઉપરની કિંમત -m અને નીચેની કિંમતને +n કહેવાય. ખ્યાલ છે ને? તો હવે આરનો સ્થાન સદિશ, આર બિંદુનો સ્થાન સદિશ કયો થઈ જશે? m × ક્યુનો સ્થાન સદિશ. m × કોનો સ્થાન સદિશ? ક્યુનો સ્થાન સદિશ. સૂત્રમાં લખી દઈએ આપણે, શાબ્દિક ભાષામાં લખવું પડશે. રેખાખંડ પીક્યુ છે સ્થાન સદિશ પ્લસ n × પીનો સ્થાન સદિશ અપોન m + n. ક્લિયર? તો ઉપરની કિંમતને આપણે m અને નીચેની કિંમત n, અને આપણે હવે આમાં કિંમતો મૂકી દઈએ. તો m એટલે -1, ક્યુનો સ્થાન સદિશ સદિશ એ -3 × સદિશ બી પ્લસ n એટલે 2 × સદિશ એ પ્લસ સદિશ બી અપોન m + n એટલે -1 + 2. બેમાંથી એક જશે તો એક જ થશે. હવે માઇનસ સદિશ એ પ્લસ 3 × સદિશ બી 4 × સદિશ એ પ્લસ 2 × સદિશ બી. તો 4માંથી 2 બાદ કરી કાઢીએ એટલે 3 × સદિશ એ પ્લસ 5 × સદિશ બી. એટલે આપણે આ આરનો સ્થાન સદિશ શોધ્યો તેમ કહેવાશે બાળકો. ક્લિયર? હવે આર બિંદુનો સ્થાન સદિશ શોધ્યા પછી આપણે દાખલાનો બીજો વિભાગ એવો કીધો છે, વળી સાબિત કરો કે આ પીએ રેખાખંડ આર ક્યુનું મધ્ય બિંદુ છે. એટલે હવે મારે આર અને ક્યુનું એટલે રેખાખંડ આર ક્યુનું મધ્ય બિંદુ શોધવું પડશે. એ મધ્ય બિંદુ પીના સ્થાન સદિશ જેટલું થવું જોઈએ. ચલો હવે રેખાખંડ ક્યુ આરનું મધ્ય બિંદુ, રેખાખંડ ક્યુ આરના મધ્ય બિંદુનો સ્થાન સદિશ, મધ્ય બિંદુનો સ્થાન સદિશ. હવે ક્યુનો સ્થાન સદિશ કયો છે? ક્યુનો સ્થાન સદિશ છે સદિશ એ -3 × સદિશ બી પ્લસ આર બિંદુનો સ્થાન સદિશ જે આપણે હમણાં જ શોધ્યો. આર બિંદુનો સ્થાન સદિશ કયો? તો 3a + 5b. કયો છે? 3a + 5b. ક્લિયર? અને છેદમાં 2. યાદ છે ને મધ્ય બિંદુનો સ્થાન સદિશ કેવી રીતે શોધાય? ચલો હવે સાદુરૂપ આપી દઉં હું આખા પદનું. તો આ રીતે લખાય, સદિશ એ -3 × સદિશ બી
+3 इंटू सदिश ए +5 इंटू सदिश बी अपॉन 2। હવે 3a અને a એટલે 4 इंटू सदिश ए, 5 3 જશે તો 2, 2 इंटू सदिश बी अपॉन 2, 2 कॉमन निकली जैसे तो 2 इंटू सदिश ए प्लस सदिश बी अपॉन 2, 2 2 उड़ी जैसे तो इज इक्वल टू 2 इंटू सदिश ए प्लस सदिश बी અને આ કોનો સ્થાન સદિશ થઈ જશે? પી બિંદુનો સ્થાન સદિશ થશે. કોનો સ્થાન સદિશ થશે? પી બિંદુનો સ્થાન સદિશ. જોવું હોય તો જોઈ લો, પીનો જ થાય છે, બરાબર. એટલે આપણે જે દાખલામાં સાબિત કર્યું હતું, વળી કરીને સાબિત કર્યું હતું, વળી કે પી એ રેખાખંડ ક્યુ આરનું મધ્ય બિંદુ છે. ક્લિયર? ચલો હવે આગળનો દાખલો. હવે આપણો આગળનો પ્રશ્ન છે કયો ભાઈ લાવો, કયો પ્રશ્ન? 10મો. શું કહે છે 10મો દાખલો? કે સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બે બાજુઓ, સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બે બાજુઓ આ રીતે આપી છે અને એકને એ નામ આપી દઉં 2i કેપ માઇનસ 4j કેપ પ્લસ 5k કેપ, અને બીજી બાજુ છે સદિશ બી ઇઝ ઇક્વલ ટુ આઈ કેપ માઇનસ 2j કેપ માઇનસ 3k કેપ છે, બરાબર. તો તેના વિકર્ણને સમાંતર એકમ સદિશ જો. સમાંતર એકમ સદિશ હમણાં જ આપણે વાત કરેલી. સમાંતર એકમ સદિશ, વિકર્ણોનો સમાંતર એકમ સદિશ એટલે શું થયું કહેવાય ભાઈ? વિકર્ણોનો સમાંતર એકમ સદિશ એટલે સદિશ એસી પ્લસ સદિશ બીડી અપોન મોડ ઓફ સદિશ એસી પ્લસ સદિશ બીડી થાય કે ના થાય? બરાબર. એટલે કે તમારે સદિશ એસી શોધવો પડશે અને સદિશ બીડી શોધવો પડશે. ક્લિયર? અને આગળ પ્લસ ઓર માઇનસ તો આવશે. અને હજુ દાખલો અધૂરો છે ભઈલાઓ. અને તેનું ક્ષેત્રફળ પણ શોધો. વળી તેનું ક્ષેત્રફળ પણ શોધો. શોધી કાઢીએ, કશું જ ગભરાવાની જરૂર છે નહીં, બરાબર. તો સૌથી પહેલા આપણે મારી રકમ વાંચવામાં પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ છે. પરિણામી એકમ સદિશ એવું નથી લખ્યું. પરિણામી એવું નથી લખ્યું. શું લખ્યું છે? એને વિકર્ણને સમાંતર એકમ સદિશ શોધો. એટલે આપણે અહીંયા બે વિકર્ણ એસી અને બીડી એને સમાંતર આપણે એકમ સદિશ શોધવાનો છે. તો બાળકો સૌથી પહેલા તો હું વાત તમારી જોડે કરી દઉં કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં સદિશ AB, આ સદિશ AB, બરાબર. એને 2i કેપ માઇનસ 4j કેપ પ્લસ k કેપ કહી દઉં. એટલે આ સદિશ AB ઇઝ ઇક્વલ ટુ સદિશ A ઇઝ ઇક્વલ ટુ માઇનસ 4 5 કહી દઉં. ક્લિયર? અને સદિશ AD ને એટલે પાસેની બાજુઓ કહેવાય ને ભાઈ, પાસેની બાજુઓમાં આને આ કહી દઉં. આ બી છે, આ સદિશ A અને આ છે સદિશ બી. તો સદિશ AD ઇઝ ઇક્વલ ટુ એને શું કહી દઉં? સદિશ બી નામ આપી દઉં. 1 -2 -3. ક્લિયર? હવે તમારે દાખલાની અંદર સદિશ AB અને સદિશ AD નું પ્રારંભ બિંદુ હોય તેવો નવો વિકર્ણ AC. હવે આ AB અને આ AD એનો આ પરિણામી સદિશ AC કહેવાય કે ના કહેવાય? તો હવે વિકર્ણ સદિશ AC બરાબર શું થઈ જશે? AB પ્લસ AD થઈ જશે. આ બંનેનો સરવાળો કરીશું એટલે મને આ વિકર્ણ AC મળી જશે અને એનું એકમ સદિશ શોધી કાઢીશ. અને એ જ રીતે મારે જ્યારે BD શોધવાનો હશે
ત્યારે બીડી એ શું થઈ જશે? BA પ્લસ BC થઈ જશે. શું થઈ જશે? BA પ્લસ BC. પણ એની જગ્યાએ આપણે શું કરી કાઢીશું? આ AD એ આને સમાંતર થઈ ગયો છે, બરાબર, અને આ છે તે આને સમાંતર છે. એટલે આપણે એક લોજિકથી આપણે એને પહેલાં આપણે વિકર્ણ એસી શોધી કાઢીએ, પછી વાર્તા કરીશું, નહીં તો પાછા તમે ગૂંચવાઈ જશો. ચલો, એસી બરાબર આ બંનેનો સરવાળો કરી કાઢું. AB પ્લસ AD આ કઈ ગયો દાખલો? આવી ગયો 2 - 4 5 2 - 4 5 પ્લસ 1 - 2 - 3 1 - 2 - 3. તો સદિશ એસી ઇઝ ઇક્વલ ટુ 3 - 6 અને 2. તો એની ઉપરથી આપણે વિકર્ણ એસીને સમાંતર એકમ સદિશ કયો થઈ જશે? પ્લસ ઓર માઇનસ સદિશ ભાગ્યા સદિશનું માન. ધ્યાન રાખજો, આ શબ્દ એકલો એકમ સદિશ કીધો હોય તો આગળ પ્લસ ઓર માઇનસ ના આવે, પણ સમાંતર એકમ સદિશ કીધો હોય તો આગળ પ્લસ ઓર માઇનસ આવશે. તો એસી એટલે 3 - 6 2 છેદમાં વર્ગમૂળની અંદર 9 વત્તા 36 વત્તા 4 એટલે 40 49 એટલે પ્લસ ઓર માઇનસ 1/7. 3 - 6 2 થઈ જશે, બરાબર. તો ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયાથી હું આને પ્લસ ઓર માઇનસ 1/7 ને અંદર લઈ લઉં, એટલે 3/7 ઇન્ટુ I કેપ 6/7 J કેપ પ્લસ 2/7 K કેપ. ક્લિયર? હવે આપણે વાત કરીએ વિકર્ણ બીડીની વાત કરીએ. ઓકે, તો ચલો જો હવે વિકર્ણ બીડી, તો બરાબર તમે જુઓ બાળકો, આ વિકર્ણ બીડી આ બનાવ્યા આપણે, આ વિકર્ણ બીડી. તો એમાંથી બે સદિશો નીકળશે, આ BA અને BC નીકળે કે ના નીકળે? પણ BC અને AD એ બંનેની દિશા તો એક જ સરખી થશે. આ બંનેની દિશા કેવી થવાની? એક જ સરખી. એટલે કે આવું લખી શકાશે BA પ્લસ BC, BA પ્લસ BC. એટલે એની ઉપરથી વિકર્ણ બીડી બરાબર આની જગ્યાએ હું માઇનસ AB લખી દઉં, કારણ કે આપણી જોડે AB છે અને BC અને AD બંને કેવા થવાના? સમાંતર, એટલે સરખા. હવે વિકર્ણ બીડી બરાબર AD પહેલાં લખી દઉં. AD મારી જોડે છે 1 - 2 - 3 AD લખ્યો, માઇનસ AB એટલે 2 - 4 5. એટલે એની ઉપરથી વિકર્ણ બીડી બરાબર આ બેની બાદબાકી -1, 4માંથી 2 બાકી તો 2 - 3 - 5 દેટ ઇઝ -8. ક્લિયર? એટલે 1 -1 2 અને -8. હવે એને સમાંતર એકમ સદિશ, એટલે વિકર્ણ સદિશ બીડીને સમાંતર એકમ સદિશ, તો એને સમાંતર એકમ સદિશ બરાબર પ્લસ ઓર માઇનસ સદિશ બીડી અપોન મોડ ઓફ સદિશ બીડી. ક્લિયર? તો ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ બીડી એટલે -1 2 -8 અપોન અંડરરૂટ ઓફ 1 પ્લસ 4 પ્લસ 64 એટલે 68 ને 69 થઈ જશે. એટલે પ્લસ ઓર માઇનસ 1/√69 -1 2 -8. હવે આનો અંદર ગુણાકાર કરીને I કેપ J કેપ K કેપ સ્વરૂપમાં લખી દઈએ. એટલે આપણો આ પહેલો દાખલો, એટલે કે પહેલો ભાગ પૂરો થયો કે વિકર્ણને સમાંતર એકમ સદિશો શોધી કાઢ્યા, અને હવે એના પછી આવશે ક્ષેત્રફળ શોધવું પડશે. ચલો, એટલે પ્લસ ઓર માઇનસ 1 એને અંદર ગુણાકારમાં લઈ લઉં, એટલે આ રીતે જુઓ, આ -1 આ પદ
માઇનસ 1/√69 i cap પ્લસ 2/√69 j cap માઇનસ 8/√69 k cap. ક્લિયર? હવે આપણે એનું ક્ષેત્રફળ, ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટેની બે રીતો, એક પાસેની બાજુઓનો ક્રોસ ગુણાકાર, અથવા બીજી રીત છે કે વિકર્ણ એસી ક્રોસ બીડી, વિકર્ણની મદદથી પણ શોધી શકાય અને પાસેની બાજુઓની મદદથી પણ શોધી શકાય. ચલો આપણે પાસની બાજુઓનો ઉપયોગ કરીએ. i cap, j cap, k cap સદિશ ab એટલે 2 - 4 5 સદિશ ad 1 - 2 - 3. હવે આનું વિસ્તરણ કરી દઉં. i cap 4 તરી 12 વત્તા 10 માઇનસ j cap -6 -5 પ્લસ k cap -4 +4 એટલે એની ઉપરથી આવું થઈ જશે 22 i cap માઇનસ પ્લસ 11 j cap અને આ 0 થઈ જશે એટલે ઇઝ ઇક્વલ ટુ 22 અને 11 અને આ 0. હવે આપણે એનું શું શોધવાનું છે? ક્ષેત્રફળ. તો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ બરાબર માનાંકની અંદર, માનાંક નહીં, સદિશનું મૂલ્ય, બરાબર, તો ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર 22નો વર્ગ અને 11નો વર્ગ કરીએ, પણ એવું કરી કાઢું બાળકો, 11 જ કોમન લઈ લઉં તો વાર્તા પતી જાય કે ના પતી જાય? ટૂંકીને ટચ વાત થઈ જાય ને. એટલે 11 કોમન નીકળી જશે, 2નો વર્ગ 4 વત્તા 1નો વર્ગ 1 અને પ્લસ 0. ટૂંકમાં 11√5 શું થઈ જશે? 11√5. આ એનું ક્ષેત્રફળ શોધાઈ ગયું. ક્લિયર? ખ્યાલ આવે બાળકો? તો હજુ ઘણા દાખલા રહી ગયા. મને એવું હતું કે આજે પતી જશે, પણ હજુ એક લેક્ચર જશે. કશો વાંધો નહીં, કોઈ ઉતાવળ નહીં, શાંતિથી પહેલાં આટલા 10 દાખલા તમે સમજો, બરાબર. પછી આપણે 11 થી 17 સુધીના દાખલા, ના 19 જેવો આમે લેક્ચર તો બીજો થવાનો જ હતો. તો આપણે વાતને અહીં સુધી રાખીએ છીએ. વધુ આવતા અંકે આપણે સ્વાધ્યાયને પૂરું કરીશું, બરાબર. કોઈ પણ વિદ્યાર્થીને કંઈ પણ ડાઉટ હોય તો પર્સનલી મને વોટ્સએપ કરી શકે છે, કાં તો પછી તમે ફોન કરીને મને કહી શકો છો. ઓકે સ્ટુડન્ટ? ઓકે, PDF કમ્પ્લીટ લખજો, રિવિઝન કરતા રહેજો, તો જ યાદ રહેશે, નહીતર ભૂલવાના 110% ચાન્સ છે. ક્લિયર? ઓકે સ્ટુડન્ટ, બાય.